નમસ્કાર દર્શક મિત્રો, હું આપની સાથે છું રાખી અંજારિયા. સ્વાગત છે આપનું કચ્છ ટીવી ન્યૂઝમાં. તો દર્શક મિત્રો, જોઈએ આજના સમાચારો વિસ્તારથી. ભુજમાં સસ્તા સોનાના નામે ઠગાઈ કરતી ગેંગ એક્ટિવ છે. આ સાથે હવે 1 લાખના 5 લાખ અને 5ના 15 લાખ કરવાનું કહી ફેસબુકમાં ફેક આઈડી બનાવી ઠગાઈ કરવામાં આવે છે. ત્યારે પોલીસે આવા વધુ 2 ઈસમોને પકડ્યા હતા. મળતી વિગતો મુજબ ભુજ એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે સંજોગનગરમાં એકતા કેબલની સામે રહેતો મોસીમ કરીમ સુમરા ખોટી આઈડી બનાવી 1 લાખના 5 લાખ કરી આપવાની લાલચ આપી ઠગાઈ કરેલ છે અને સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી છે. આ ઈસમ પાટવાડી નાકા પાસે હાજર હોવાની બાતમીના આધારે એલસીબીએ તેને પકડી તપાસ કરતા હાર્દિક પટેલ નામની ફેસબુક આઈડી ચાલુ હતી. તેણે જણાવ્યું હતું કે તે સામેવાળાને વિશ્વાસમાં લઈ છેતરપિંડીના ઈરાદે 1 લાખના 5 લાખ ચલણી નોટો અને સસ્તા ભાવે સોનાના બિસ્કીટ આપવાના નામે સંપર્ક કરી વિશ્વાસમાં લઈ લોકો પાસેથી પૈસા લઈ છેતરપિંડી કરતા હોવાની હકીકત જણાવી હતી, જેથી પોલીસે તેની સામે ગુનો દાખલ કરાવ્યો છે. આ સાથે અન્ય એક ટીમને બાતમી મળી હતી કે ગીતા માર્કેટ પાસે રહેતો ઇમરાન ઉર્ફે નીલભા કાસમ સુમરા ફેસબુકમાં વિજય સોની નામની આઈડી રાખીને તેમાં 5 લાખના 15 લાખ કરી આપવાના વિડીયો પોસ્ટ કરે છે. તેના આધારે તેને ખેંગાર પાર્ક 3 રસ્તા પાસેથી પકડી લેવાયો હતો. તેણે પણ વિવિધ લોકો સાથે સંપર્ક કરી 5 લાખના 15 લાખ કરવાની આપવાની લાલચ આપી ઠગાઈ કરતો હોવાની કબૂલાત આપી હતી. તેની સામે પણ એ ડિવિઝન પોલીસમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ બાબતે પોલીસ દ્વારા આગળની તપાસ કરવામાં આવી છે. ગઈકાલે એલસીબીને ભુજની ટીમને બાતમી મળેલ હતી કે મોહસિન સુમરા અને ઇમરાન સુમરા નામના વ્યક્તિઓ છે જે લોકો પોતાના ફેસબુક આઈડી પરથી 1 લાખથી 5 લાખ કરી આપવાની નકલી નોટોની અને ગોલ્ડના બિસ્કિટની જાહેરાત એ લોકો ફેસબુક આઈડી પરથી કરે છે અને એ લોકોની છેતરવાની ફિરાકમાં છે. આ બાતમી મળતા એલસીબી ટીમ દ્વારા આ અકાઉન્ટ બધું વર્કઆઉટ કરવામાં આવ્યું અને મોબાઈલ ચેક કર્યા એ લોકોને પકડીને ત્યારે એવું જાણવા મળ્યું કે મોહસિન સુમરા છે એ હાર્દિક પટેલ નામના ફેક ફેસબુક આઈડી યુઝ કરે છે અને ઇમરાન સુમરા છે એ વિજય સોની નામથી ફેસબુક આઈડી બનાવ્યું છે ફેક, જેના પર એ લોકો 1 લાખથી 5 લાખ એ ઉપરાંતમાં ફેક આપણા જે ગોલ્ડના બિસ્કિટ હોય એની એ લોકો એના પર એડવર્ટાઇઝમેન્ટ મૂકે છે ફોર ધ સેક ઓફ કે છેતરપિંડી કરી શકે એ લોકો બધાની સાથે. એ બાબતે 2 અલગ અલગ ગુના રજીસ્ટર કરવામાં આવ્યા છે એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં એલસીબી દ્વારા. આ ઉપરાંત છેલ્લા 6 માસમાં એલસીબી દ્વારા 21 ગુના દાખલ કરવામાં આવ્યા છે, જેમાંથી એ ધ્યાન લેવા જેવું છે કે 16 ગુના એવા છે કે જે એલસીબીએ પ્રોએક્ટિવલી સરકાર તરફી કર્યા છે. આ ઉપરાંત 5 એવી ફરિયાદ હતી કે જેમાં મુદ્દામાલ એ લોકોએ રિકવર કર્યો છે. એ મુદ્દામાલની ટોટલ અમાઉન્ટ થાય છે 56,30,000. આ ઉપરાંત 5 લાખ એવા છે કે જે લોકોએ અરજીના કામે મેળવ્યા છે. ટોટલ 61,30,000નું અમાઉન્ટ એ લોકોએ રિકવર કર્યું છે અને 13 તુજકો અર્પણ અંડર પબ્લિકને એમની જે મુદ્દામાલ હતો એ પાછો આપ્યો છે. એ વસ્તુ ધ્યાનમાં લેવા જેવી છે કે આ પ્રકારના ગુનાઓ જો વધુમાં વધુ બનતા રહેશે તો એલસીબી દ્વારા, ભુજ પોલીસ દ્વારા, કચ્છ વેસ્ટ પોલીસ દ્વારા આના માટે મિલકત જપ્તી સુધી બી જવામાં આવશે. ઉપરાંતમાં 2 ટીમ બનાવવામાં આવી છે એલસીબીની અને લોકલ પોલીસ સ્ટેશનની કે જે લોકો સોશિયલ મીડિયા પર સતત વોચ રાખે છે અને આના માટે આગળ અવેરનેસના કાર્યક્રમો પણ કરવામાં આવશે. જે ફેસબુક આઈડી છે એના પર એ લોકોએ વિડીયોઝ મૂકેલા હતા, એમાં કોઈ સ્પેસિફિક અમાઉન્ટ ઓફ નોટ્સ નથી દેખાતી. એ લોકોએ બધા ફેલાઈને મૂકેલા હતા અને ઉપરથી વિડીયોઝ એ લોકોએ મૂક્યા હતા અને એમાં નીચે એ લોકો એવી રીતે લખે છે કે 1 લાખથી 5 લાખ કરવામાં આવશે.